બારડોલીમાં 2,75,000ની લૂંટનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। ફરિયાદ કરનાર સેલ્સમેન જ આરોપી નીકળ્યા। લૂંટ કરવા માટે રાજસ્થાન રહેતા પોતાના મિત્રને માહિતી આપી હતી। ઘટનાના દિવસે આરોપીએ પીપળ મારીને ઇશારો કર્યો હતો। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। 2,75,000માંથી 1,30,000 રિકવર કરવામાં આવ્યા છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। તો જે પ્રકારે નિર્મલ ફોન લાઈન પર જોડાય તે પહેલા વાત કરીએ કે પોલીસે અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરી લીધી છે। એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવી રહ્યું છે। આ સમગ્ર મામલે લૂંટ થઈ હતી તેનો ભેદ ઉકેલાઈ ગયો છે। ફરિયાદી જ આરોપી નીકળ્યા છે અને અત્યાર સુધી અનેક રકમ પણ જપ્ત કરી લેવામાં આવી છે। બારડોલીમાં 2,75,000ની લૂંટનો સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને ફરિયાદ કરનાર સેલ્સમેન જ આરોપી નીકળ્યા છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, બારડોલીમાં જે હજારોની લૂંટનો ભેદ ઉકેલાયો છે, હવે જે ફરિયાદી છે તે જ આરોપી નીકળ્યા હોય તેવું સામે આવી રહ્યું છે, શું અપડેટ? હા, ચોક્કસથી કે બારડોલીમાં જે થોડા દિવસ અગાઉ લૂંટ થઈ હતી તેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો એ સાબિત થયું છે। બારડોલી તાલુકાના થોડા સમય પહેલા જ એક 2.75 લાખનો લૂંટ થઈ હતી, જેમાં બાઇક પર આવેલા ઈસમોએ બંદૂક બતાવી 2.75 લાખની લૂંટ કર્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું। જિલ્લા એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી અને જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે। જિલ્લા એલસીબીએ જે લૂંટ કરવા માટે આવેલા હતા તેનો મિત્ર રાજસ્થાન રહેતો હતો, તેની પાસે સમગ્ર માહિતી લીધી અને ત્યારબાદ વધુ આગળ તપાસ હાથ ધરી હતી, જેમાં જે ફરિયાદી હતો એ ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો। ફરિયાદીએ ડીપો મારીને ઇશારો કર્યો હતો। આ સમગ્ર ઘટનામાં પોલીસે 4 પૈકી 3 આરોપીને ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર છે અને તેની પકડવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે લૂંટમાં થયેલા 2.75 લાખની જે લૂંટ થઈ હતી તેમાં 1.30 લાખ રિકવર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર। નડિયાદમાં રિક્ષા ચાલકો પાસે હપ્તા ઉઘરાવવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નડિયાદના સરદાર ભવન પાસેનો વિડીયો હોવાનું અનુમાન છે। પટેલ કાકા નામનો વ્યક્તિ હપ્તો ઉઘરાવે છે, સાહેબને હિસાબ આપવો પડે તેવી વાત કરી રહ્યો છે। હપ્તો ન આપે તો પોલીસની ગાડી બોલાવવાની ધમકી પણ આપવામાં આવી રહી છે। એસપી કચેરીથી આ જગ્યા 200 મીટર દૂર આવેલી છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, નડિયાદમાં રિક્ષા ચાલકો પાસે હપ્તા ઉઘરાવવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું મામલો? ચોક્કસથી કહી શકાય કે પોલીસના હપ્તાખોરી ઉપર વધુ એક વખત આક્ષેપ થાય તેવો વિડીયો અત્યારે ખેડા જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે। ખાસ કરીને જો આ વિડીયોની વાત કરવામાં આવે તો કહી શકાય કે જે સરદાર ભવન પાસેનું જે સર્કલ આવેલું છે એસપી કચેરીથી લગભગ 200 મીટરના અંતરે આ સર્કલ આવેલું છે ને ત્યાં જ આ રિક્ષા ચાલકો જે ઉભા રહે છે ને તે અહીંથી ફેરા મારતા હોય છે સિટીની અંદર, તેમની પાસે એક વિષમ પોલીસના માટે હપ્તા ઉઘરાવતો હોય તે રીતના વિડીયોમાં દાદાગીરી કરતો હોવાનું જણાઈ આવે છે ને આ હપ્તો નહીં આપે તો પોલીસ વાહન પણ બોલાવીને આ રિક્ષા જમા કરાવવાની ધાકધમકી આપતો પણ અંદર ઉલ્લેખ થતો દેખાઈ રહ્યો છે। તો બીજી તરફ જે હપ્તાખોરી છે તેને લઈને આ વિડીયો પર જે વિષમ દેખાઈ રહ્યો છે તેના વિરુદ્ધ હવે પોલીસ કેવી કાર્યવાહી કરે છે અને પોતાની છબી સુધારવાનો કેવો પ્રયત્ન કરે છે તે જોવું રહ્યું। પરંતુ ચોક્કસથી જે પોલીસની ટ્રાફિક અંગેની જે હપ્તાખોરીની બાબત છે તે આ વિડીયોમાં લગભગ ઉજાગર થતું હોય તેવું લોકોને અત્યારે માનવું છે અને તે રીતનો ચર્ચાએ જોર પણ પકડી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।